રામ ભક્તિનો રંગ લાગ્યો. આજ અસલી કૃપા છે. તમારા બે ચાર કામ કરી આલું, ગાડી જોતી હોય ગાડી લઈ આલું, પૈસા જોતા પૈસા લઈ આલું. એ તો સમજ્યા બધું, એ તો બધું સમજ્યા કે માતાજી આ બધા કામ કરે. એ તો સમજ્યા. બધી જગ્યાએ માતાજીને માનતા રાખો, કામ કરતી જ હોય. કેમ કે દેવી શક્તિ છે અને હાજરા હજુર છે. પણ તમે માગવા શું આયા હતા અને મેં ખુખાર મેલડી મેં બહુચર મેલડી આલ્યું છું એ તો આજે નહીં 6 મહિના પછી ખબર પડી. 6 મહિના પછી ખબર પડી કે મારી અમે શું માગવા આયા હતા તારી જોડે અને તે અમને શું આપ્યું. મેં એવી વસ્તુ પ્રદાન કરી છે કે જે ક્યારેય નષ્ટ ના થાય. કદાચ રૂપિયા ધન દોલત આપી દઉં, રૂપિયા ધન દોલત આપી દઉં, મિલકત આપી દઉં, માન સન્માન ઇજ્જત આપી દઉં, આ બધુંય આપી દઉં ને તો આ બધુંય સમય જતા રૂપિયા નષ્ટ થાય, મિલકત નષ્ટ થાય, માન સન્માન નષ્ટ થાય, બધું જ નષ્ટ થાય આ સંસારમાં. પણ એકમાત્ર ભગવાનનું નામ એવું છે કે જન્મો જન્મ સુધી નષ્ટ થતું. મારા રામનું નામ એવું છે કે આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી આ રામ નામ તમારો સાથ નહીં છોડે. એટલો વિશ્વાસ રાખજો. કેમ? કેમ કે ભગવાન એ અનંત છે, અસીમ છે. ભગવાન શું? અનંત છે, જેનો કોઈ અંત નથી. બ્રહ્માંડમાં ગમે તેટલી દૂર વિજ્ઞાન પહોંચશે ને, વિજ્ઞાન ગમે તેટલું બ્રહ્માંડમાં પહોંચશે ને એટલું બ્રહ્માંડ વિશાળ થતું જાય છે, એટલું વિશાળ થતું જાય છે. જોવો છો ને આજે કોઈ મંગળ ઉપર જાય, કોઈ ચંદ્ર ઉપર જાય, કોઈ પેલા ગ્રહ ઉપર જાય, કોઈ સૂર્યની નજીક પહોંચી જાય. તેઓ વિશાળ બ્રહ્માંડ છે, વિશાળ. વિજ્ઞાન જેટલું પહોંચવાની કોશિશ કરશે ને એટલું મોટું બ્રહ્માંડ થતું જાય છે. તેવા અનંત બ્રહ્માંડ છે ઉપર. કેટલા અનંત બ્રહ્માંડ. એ અનંત બ્રહ્માંડના સ્વામી હોય તો મારા રામચંદ્ર ભગવાન. એ અસીમ છે, એની સીમા નહીં કોઈ. એ અનંત છે, એનો અંત નહીં કોઈ. તો જો ભગવાન અસીમ છે, અનંત છે, તો ભગવાનનું નામ અસીમ છે, અનંત છે. વિશ્વાસ રાખજો. શું? ભગવાનનું નામ અનંત છે, અસીમ છે. એટલે મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને મેં સોલંકી પેઢીની માતાએ રામ નામ પ્રદાન કર્યું છે. જેમાં કોઈ વસ્તુ વારણ કારણ મૂડા જોડા દાણા જોવાનું કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રામ નામના સહારે અને મારી ખુખાર મેલડીની વાત સાંભળી અને જીવનમાં પાલન કરવાથી કલ્યાણ છે. વિશ્વાસ રાખજો આ મારી વાતોનો. જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે ને એનો આખા જીવન પરિવર્તન થઈ ગયા છે. આ એનો મેળો થાય છે દર રવિવાર કે ખુખાર મેલડીના, બહુચર મેલડીના શું એવા ચમત્કાર થાય છે. એટલે દિવસે 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 એના ભક્તો વધતા જ જાય છે. મારા ભક્તો ક્યારે ઘટ્યા? દિવસે દિવસે વધતા જાય છે, દિવસે દિવસે વધતા જાય છે. તો ક્યાંક ને ક્યાંક બારેજા ધામ સાથે જોડાવામાં કંઈક નો કંઈક જીવનમાં લાભ થતો હશે. બારેજા ધામ સાથે જોડાવામાં, બારેજા ધામ આવવાથી, બહુચર મેલડીના દર્શન કરવાથી, બહુચર મેલડીમાંનું પ્રવચન સાંભળવાથી કંઈક ના કંઈક જીવનમાં લાભ થતા હશે ને ત્યારે મનુષ્ય જોડાતા જ જાય છે, જોડાતા જ જાય છે. ભક્તોની ભીડ વધતી જ જાય છે. દિવસે 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 જગ્યાઓ નાની પડે, મેદાન નાના પડે, પાર્કિંગો નાના પડે, છતાંય તે સંપૂર્ણ વ્યવસ્થા મારો ભગવાન હાચવી લે છે. રામ. કેમ? કેમ કે હું રામનું નામ લઈને આવું છું માતા. શું? હું રામનું નામ લઈને આવું છું માતા.
હું રામનું નામ લઈને મારા દીકરાના ખોડીએ ઉતરું છું. તો એ જ રામનું નામ બારેજા ધામ આવતા ઘેરથી રામ માડી રામ કરીને નીકળો ને અને રામ માડી રામ કરીને જાવ ને તો લગીને હું બહુચર માતા, હું મેરડી માતા જોડે ને જોડે જ રહું. રામ તો વિશ્વાસ રાખજો મારી વાતનો. હું માતા આવી રામવાડી મેલડી માં તરીકે કેમ ઓળખાઈ? કેમ? મારો ભગવાન મારી જોડે છે. તો જો મારા રામચંદ્ર ભગવાન મારી જોડે હોય અને રામના બળથી, રામના પ્રતાપથી, રામ નામના પ્રતાપથી હું જે બોલું છું ને યાદ બની જાય છે. રામ બાણ બની જાય છે. બની જાય છે ને? તો આ રામનું નામ આ પ્રદાન કર્યું હોય અને તમે ભાવથી, હેતથી, પ્રેમથી, શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ સ્વીકાર કર્યું હોય ને તો બસ દરેકને એક જ પ્રાર્થના કરીશ કે તમારી ધીરજ ના ખૂટી જાય એનું ધ્યાન રાખજો. ગાદી પર બિરાજમાન થતા પહેલા રામધૂન કેમ કરાવું છું? પ્રવચનની શરૂઆત કરાવતા પહેલા રામધૂન કેમ કરાવું છું? કઈ પણ વસ્તુ કરાવવા પાછળ કંઈક નું કંઈક કારણ હોય છે, એટલે અહીંથી રામવાડી મેરડીમાં કરાવે છે. તો રામધૂન કેમ કરાવું છું? રામધૂન એટલા માટે કરાવું છું કે આ લાખો ભક્તો અહીંયા આશા સાથે આવે છે કે અમે સુખી થઈ જઈએ માં, અમે દુઃખી છે માં, અમને અમારા જીવનમાં સુખ પ્રદાન કરો. કંઈક ના કંઈક સાંસારિક કાર્યો નહીં થતા હોય, કોઈ પણ સમસ્યા હશે, પણ કંઈક ને કંઈક સમસ્યાનું સમાધાન કરવા માટે તમે બારેજા ધામ આવો છો. તો તમે અહીં આવો છો તો આખું અઠવાડિયું સંસારમાં હરતા ફરતા કેટલાય ટેન્શનોમાં, જેટલી ચિંતાઓથી ઘેરાયેલા હોય, જેટલાય દુઃખોથી ઘેરાયેલા હોય અને થાકી નિરાશ થઈ અને ફરી એક વખત બારેજા ધામ રવિવારના દિવસે આ રીતે આવીને બેહી જતા હોય ને તો આ સંસારનો મેલ તમારા મન ઉપર ચોટ્યો હોય. અત્યાર સુધી ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, તો ભગવાન માતાજીથી વિમુખ હોય એ મનુષ્યથી હર હંમેશા વગર જાણે કે અજાણે પાપ જ બનતા હોય છે. પાપ કરવા માટે કોઈ પ્રયત્ન કરતો નહીં માણસ, આપે રૂપે પાપ જ બને. મતલબ ભગવાનથી કોઈ એવું કે મારા જીવનમાં કોઈ એવા પાપ નહીં બન્યા, તો ભગવાનથી વિમુખ રહો અને જે કર્મ કરો એ બધા પાપ ગણાય. તો અત્યાર સુધી તમે 5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તે ભગવાનથી વિમુખ હતા, માતાજીથી વિમુખ હતા, એ બધા પાપ જ બન્યા છે. અને આ પાપ જન્મો જન્મથી ચાલતા આવ્યા છે. અને પાપનું પરિણામ શું છે? દુઃખ. શું પાપનું પરિણામ શું છે? અત્યારે જે દુઃખ વેઠો છો ને એનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ ને તો કોઈ દેવી દેવતા, કોઈ ગ્રહો નક્ષત્રો, કોઈ મૂઠ ચોટ, કોઈ ચોઘડિયા નહીં નડતા. તમને તમારા કરેલા કર્મો જ નડે છે. આ વાતનો વિશ્વાસ રાખજો. શું દુઃખનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર શું છે? પાપ કર્મ. આ દુઃખ છે અત્યારે વર્તમાનમાં. તો વિશ્વાસ રાખજો અમારી વાતનો. ક્યાંક નું ક્યાંક પૂર્વમાં તમારો કોઈ એવો અપરાધ બની ગયો છે, કોઈ એવું પાપ બની ગયો છે, એના ફળ સ્વરૂપ અત્યારે હાલ તમે દુઃખની પરિસ્થિતિમાં રહો છો. શું પૂર્વમાં કંઈક નું કંઈક પાપ બની ગયું હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં કંઈક નું કંઈક એવા પાપો બની ગયા છે. એના ફળ સ્વરૂપ તમે હાલ જે પરિસ્થિતિ વેઠી રહ્યા છો દુઃખની, એ પૂર્વના પાપનું પરિણામ છે. શું છે? પૂર્વના પાપનું પરિણામ છે. અને હાલ કઈ બી તમે જીવનમાં નાનું મોટું સુખ એ અનુભવ કરતા હોય એ પૂર્વના કંઈક ના કંઈક પુણ્યનું પરિણામ છે. શું છે? પુણ્યનું પરિણામ છે. તો આ પાપ પુણ્યના ખાતાના કર્મના સિદ્ધાંત અનુસાર આ જીવનમાં સુખ દુઃખ આવતા જ જતા રહે. શું સુખ દુઃખ આવતા જ જતા રહે. તો તમે ક્યારે એવી ઈચ્છા ના કરતા કે હું કાયમ માટે બસ સુખી જ રહું. ના, જીવનમાં સુખ આવશે ને તો પાછળ દુઃખ વેઠજો. આવશે.
દુઃખ આવશે જ. હું નહીં કહું સંપૂર્ણ રીતે તમે સુખી થઈ જશો, પણ આ રામ નામ કેમ પ્રદાન કર્યું છે, રામ નામ જપ કેમ કરાવું છું? એટલા માટે કરાવું છું કે પાપોનું કારણ શું છે? દુઃખ. પાપ કરવાનું કારણ શું? દુઃખ. તો એ દુઃખ દૂર કરવા માટે પાપોનો નાશ કરવો પડશે. કરવો પડશે ને? જે પાપ અત્યારે હાલ તમારા મન મસ્તિષ્કમાં છે, કે જે પાપ એટલા અસંખ્ય હોવાથી તમે ભગવાન માતાજીનું નામ લો, એની આરતી કરો, એની ઉપાસના કરો, એની પૂજા કરો, ત્યારે તમારું મન નહીં લાગતું હોય. દરેકનું મન નહીં લાગતું. મન પરાણે લગાવવું પડશે. મન કોઈનું લાગતું, મનને છૂટું રાખો ને તે પાપ બાજુ જ જાય, ક્યારેય તે સત્કર્મ બાજુ જાય. એટલે પરાણે મનને લગાવવું પડશે. કેમ કે મન લાગવાનું નહીં કારણ શું છે? પાપ પડ્યા છે. મન મલિન છે. શું છે? મન મલિન છે. જેમાં અત્યારે કપડાં મેલા થાય છે એ રીતે કપડામાં ડાઘ પડ્યા હોય, મેલા થઈ ગયા હોય, તો તમે એને ધોવા માટે સાબુ બાબુ લગાવીને ધોવો છો ને હરખી રીતે. સાબુ બાબુ લગાવીને ધોકેડા મારીને હરખું ચોખ્ખો કરો છે એને કપડાને, એ મેલ કાઢવા માટે. તો આ તમારા મનમાં જે મેલ પડ્યો છે ને હાલ, એ મેલ કાઢવા માટે હું રામધૂન કરાવું છું. કેમ કે પાપનો નાશ કરવા માટે આ સંસારમાં રામ નામ સિવાય બીજો કોઈ ઉપાય શું? પાપોનો નાશ કરવો પડશે દુઃખ દૂર કરવા હોય તો. આજે ચિંતાઓથી ઘેરાયેલા છો, માનસિક પરેશાન થાવ છો, કાલની ભવિષ્યની ચિંતાઓ કરો છો, દીકરા દીકરીઓની ચિંતાઓ કરો છો, પોતાના શરીરની ચિંતાઓ કરો છો. આ ચિંતાઓ થાય છે એનો અર્થ એવો છે કે ક્યાંક ને ક્યાંક પૂર્વમાં તમારા પાપ કર્મ બન્યા હોય, એના ફળ સ્વરૂપ આ કર્મ તમને ચિંતાઓથી ઘેરી નાખે, જીવનમાં નિરાશા અપાવો, મહેનત કરો છતાંય ફળ ના મળે. આ બધી પરિસ્થિતિ થાય છે ને બધાના જીવનમાં. હા, તો શું કરવું પડશે? પાપોનો નાશ કરવો પડશે. તો પાપોનો નાશ કરવા માટે પુણ્ય કરશો ને, તો પુણ્ય કરવાથી પુણ્ય વધશે, પુણ્યની વૃદ્ધિ થશે. શું? પુણ્યની વૃદ્ધિ થશે. પણ પુણ્યથી પાપોનો નાશ નહીં થાય. ખબર પડે છે ને મારી વાત? પુણ્ય કરવાથી પુણ્ય વધશે, એનું ખાતું વધશે, બેલેન્સ વધશે, પણ એ પુણ્યના બળથી પાપનો નાશ થતો નથી. પણ પાપનો નાશ કરવા માટે એકમાત્ર ભગવાનનું નામ, બસ. બીજું આ સંસારમાં કોઈ વસ્તુ કામ આવતી, કોઈ સાધન કામ આવતું, કોઈ પદ્ધતિ, કોઈ ઉપાય કામ આવતા નથી. ખાલી માત્ર ભગવાનનું નામ. તો આ ભગવાનનું નામ તમે રામ 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 જપો છો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ તમારા મનનો મેલ ધોવાય છે. શું? મનનો મેલ ધોવાય છે. તો આ મનનો મેલ રોજ રામ રામ કરશો ને, તો આ રામ નામ રૂપી સાબુથી આ મનનો મેલ રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે, રોજ ધોવાતો જશે ને. તો આપે રૂપે તમને અંતર આત્મામાં એવો આનંદની અનુભૂતિ થશે કે તમે માતાજી ભગવાન જોડે એના સિવાય બીજું કશું નહીં માગો. રામ મારે એવા બનાવવા તમને કે કશું માગો નહીં, બસ ખાલી માત્ર ભક્તિ કરો. તો આ રામ નામ કેમ પ્રદાન કર્યું છે તમને ખબર નહીં? એક વખત રામ બોલવાથી કેટલા પાપોમાં આગ લાગે છે. કેટલા પાપો? ગોડાઉન ભરીને પાપો છે તમારા. કેટલા? ગોડાઉન ભરીને. એક એક પાપ કરીને ગણવા જાય ને તો કેટલાય વર્ષો નીકળી જાય, જન્મો નીકળી જાય. કેમ કે આ જન્મ નહીં, જન્મો જન્મના પાપ કર્મ પડ્યા હોય, ગયા જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના. જેટલી વાર મનુષ્ય અવતાર લીધો હોય એ બધી વખતે જે ધરતી પર આ કર્મભૂમિ છે, આ શું છે? કર્મભૂમિ છે. અહીં તમે જેવું બીજ વાવો એવું ફળ પ્રદાન થાય. તો ક્યાંક ને ક્યાંક જન્મો જન્મથી તમે પાપ કર્મ કરતા જ આવ્યા હોય, એ પાપ કર્મના ફળ સ્વરૂપ તમે આ બધી દુઃખની યાતનાઓ ભોગવતા હોય. તો આ દુઃખની યાતનાઓ ના ભોગવવા માટે ભગવાનનું નામ કાફી છે. વિશ્વાસ રાખજો. રામ